નમસ્કાર, હું વિભુ વિભાકર પંડ્યા. સ્વાગત છે આપનું વિભુના વિચારમાં. મિત્રો, આજે વાત કરવાના છીએ નવી શરૂઆત કરવા અંગે. આપણી પાસે જે કોઈ સારી કલા, કૌશલ્ય, આવડત, બાબત કે વિચાર હોય કે જેના દ્વારા વ્યક્તિગત રીતે આપણું કે આપણા પરિવારનું ભલું થવાનું હોય, અથવા તો કોઈ એવો ઉત્તમ વિચાર હોય કે જે લોકો સુધી પહોંચે તો મોટા સમાજનું ભલું થવાનું હોય, તો એવી બાબતોની શરૂઆતમાં આપણે વધારે સમય ન લેવો જોઈએ. ઝડપથી શરૂ કરી દેવું જોઈએ. ઘણી વખત આવી સારી બાબતો માત્ર વિચારોમાં ગૂંથાઈને અથવા તો વિચારોમાં ગૂંચવાઈને રહી જાય છે, પરંતુ આપણે તેને ગ્રાઉન્ડ લેવલ સુધી લાવતા નથી, તેનું અમલીકરણ કરતા નથી. અને પછી એવું બને કે આ બધા વિચારો છેલ્લે આપણને જ ઘેરી વળે, આપણે ઉદાસ થઈ જઈએ, નકારાત્મક ભાવનાઓ આપણામાં ઉપજે, આપણને એન્ઝાયટી થઈ જાય કે હું કાંઈ કરી શકતો નથી, મારી પાસે એટલા બધા આયોજનો છે, એટલા બધા વિચારો છે, પણ કશું થતું નથી. કારણ કે આ બધું એવું બને એટલા માટે બને છે કે આપણે માત્ર તેને વિચારોમાં રાખીએ છીએ, તેની શરૂઆત કરતા નથી. શરૂઆત કરતી વખતે આપણને એવી બધી વસ્તુ યાદ આવે છે કે જે આપણી પાસે નથી, પરંતુ શરૂઆત કરતી વખતે આપણને એ બાબતોનો ખ્યાલ નથી આવતો કે જે ઈશ્વરે આપણને આપી છે. મિત્રો, ઘણી બધી વસ્તુઓ આપણી પાસે નથી, તેને સાઈડમાં મૂકી ઈશ્વરે જે કાંઈ આપણને શક્તિઓ આપી છે, સાધનો આપ્યા છે, સ્ત્રોતો આપ્યા છે, જે કોઈ આવડત આપી છે, તો તેને આપણે તરત જ કામે લગાડી અને તે જ ઘડીથી નવી શરૂઆત કરી દેવી જોઈએ. કારણ કે બધી વસ્તુ બધા પાસે હોતી નથી. અને મિત્રો, વ્યક્તિગત બાબત હોય કે સામાજિક બાબત હોય, કોઈ પણ શરૂઆતો જે છે એ નાના પાયે જ થાય છે. અહીં હું કોઈ ધનકુબેરો કે શ્રીમંતોની વાત નથી કરતો. હું આપણી જેવા સામાન્ય માણસોની વાત કરું છું, શૂન્યમાંથી સર્જન કરનારા માણસોની વાત કરું છું કે જેમની શરૂઆત હંમેશા નાના પાયે હોય છે. પછી એ મહેનત કરે છે અને આગળ સફળતા પ્રાપ્ત થાય છે, પરંતુ એ પણ બધી પછીની બાબતો છે. પ્રથમ શરૂઆત કરવી ખૂબ જરૂરી છે. તમને ઉદાહરણ આપું તો તમે કોઈ બાબતનો વિડીયો બનાવી અને લોકો સુધી પહોંચાડવા માંગો છો, તમારી પાસે કોઈ એવી કલા છે, તો હવે તમારે એમ નથી વિચારવાનું કે મારી પાસે તો મોંઘો DSLR કેમેરો નથી, મારી પાસે તો મોંઘા માઇક નથી, મારી પાસે તો સારો સ્ટુડિયો નથી, મારી પાસે તો એડિટિંગ ટીમ નથી, મારી પાસે તો લેપટોપ નથી. હવે આ બધું ભેગું થાય પછી હું શરૂઆત કરું. જો આવું કરશો મિત્રો, તો ક્યારેય કોઈ સારી શરૂઆત તમે નહીં કરી શકો. હા, એ બધી વસ્તુઓ જરૂરી છે, પણ એક લેવલે આગળ જઈને તમે એ બધું કરી શકશો, એ બધું બાય પ્રોડક્ટ થશે. પરંતુ હાલમાં શરૂઆતમાં તમારે નાના પાયે તમારી પાસે જે કાંઈ શક્તિઓ, સ્ત્રોતો ભગવાને આપ્યા છે તેમનો આભાર માની અને તરત તમારે શરૂઆત કરી દેવી જોઈએ કે ભાઈ, મારી પાસે એક મોબાઈલ ફોન છે કે જેના દ્વારા હું વિડીયો બનાવી શકું, મારી પાસે મારું સારામાં સારું કન્ટેન્ટ છે કે જે લોકો સુધી હું પહોંચાડી શકું. તો આવી જે ઉત્તમ બાબતો છે એને આપણે પકડી અને લોકો સુધી એ વાત લઈ જવી જોઈએ. મિત્રો, વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે જે લોકો સફળ બન્યા છે તેમની શરૂઆત તો નાના પાયે જ થઈ છે. કોઈ કલાકાર સીધો મોટા મંચ સુધી પહોંચી જતો નથી. કોઈ ઉદ્યોગપતિને સીધો શરૂઆતમાં જ કરોડો અબજો રૂપિયાનો બિઝનેસ શરૂ કરી દેવાતો નથી. અને કોઈ પણ સમાજસેવક છે એને સીધા એવા લાભો કે તકો પ્રાપ્ત થતી નથી કે લાખો લોકોની સેવા કરી શકે. શરૂઆતો તો બધી નાના પાયે છે. પછી ધીમે ધીમે કરતાં આગળ બાય પ્રોડક્ટ તેમાં સફળતા મળે છે અને ધીમે ધીમે તેમને પ્રગતિ થાય છે અને આવકના સાધનો પણ ઊભા થાય છે. આ બધી વસ્તુઓ બાય પ્રોડક્ટ હોવી જોઈએ અને એ ધીમે ધીમે થાય. એ બાબતોની પણ ચિંતા કર્યા વિના આપણે માત્ર શરૂઆત કરી દેવી જોઈએ. આપણી જે કોઈ મહેનત છે તેમાં આપણે કામે લગાડી દેવી જોઈએ. એમાં આપણે ઝાઝો સમય લેવો જોઈએ નહીં. તો બસ આ જ વાત આપ સૌ સુધી પહોંચાડવાની હતી. ખૂબ ખૂબ આભાર.